સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરાઈ ગયા છે. કચેરીમાં ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણી જગ્યાએ પક્ષ તરફથી ઉમેદવારોને મેન્ડેટ ન મળતા ઉમેદવારોમાં પક્ષ માટે રોષ જોવા મળી રહ્યો હતો. જેતપુર નગરપાલિકામાં ભાજપમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર જેતપુર નગરપાલિકામાં 44 વોર્ડ આવે છે. જેતપુરના બધા વોર્ડ પર મોટા ભાગે બધા જ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. પણ વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11ની બેઠકો પર ત્રણ ઉમેદવારો જાહેર થયા, પણ ચોથો ઉમેદવાર જ જાહેર કરવામાં ન આવ્યો. પણ ઉમેદવારી જાહેર થયા પહેલા જ સુરેશ સખરેલિયા અને કલ્પેશ નાકે ઉમેદવારી મળશે તેવા અત્યાત્મવિશ્વાસ સાથે અને જયેશ રાદડિયા પર ભરોસો મૂકીને ઉજવણી પણ શરૂ કરી દીધી. પણ જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે દાવ થઈ ગયું. આ બંને લોકોના નામ જ આવ્યા નહીં. આમ ભાજપના પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભાજપનો ભડકો થયો છે. તે જેતપુર ભાજપના 42 જેટલા ઉમેદવારોએ સાખરેલિયાનું સમર્થન કર્યું છે. ત્યારે પૂર્વ પ્રમુખ સુરેશ સાખરેલિયાની બાદબાકી થતા જેતપુર ભાજપમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ છે. આજે અમે લગભગ 5 વાગ્યે એક બેઠક બોલાવવાના છીએ અને બધા સભ્યો લગભગ તમામ હાજર રહેવાના છે. બધા સભ્યો આવ્યા પછી આગળની રણનીતિ અમે નક્કી કરીશું. ખાસ જે ઉપરથી જ જે રીતના 2 નામો ઓછા આવ્યા છે, કારણ કે નિયમ મુજબ 4 નામો હોય છે. આ નામો ન ઉમેરવા પાછળના કારણો શું લાગી રહ્યા છે? શું રાજકીય કારકિર્દીને ક્યાંક દાગ લગાવવાના પ્રયાસ છે? શું લાગે છે? રાજકીય કારકિર્દીને દાગ લગાવવાના પ્રયાસ પણ થયા છે અને પાર્ટીની જે કાંઈ ગાઈડલાઈન હતી એ 3 ટર્મ થઈ હોય એમને ચૂંટણી લડવાની નથી અને 60 વર્ષ થયા હોય એમને ટિકિટ આપવાની નથી. હું એ ગાઈડલાઇનની અંદર આવું છું. હું 2 ટર્મ ચૂંટણી લડેલો હતો, 3 ટર્મ મારે લડવા જઈ રહ્યો હતો અને મારી ઉંમર 52-53 વર્ષ છે. એટલે મને એ કાંઈ કોઈ કાયદો પાર્ટીની ગાઈડલાઇન હોય એમાં લાગુ પડતો નથી. પણ મારું કહેવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો બનાવતી હોય ત્યારે કાયદો તો બધાને નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર બધે સરખો લાગુ પડતો હોય છે. આ ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી આ કાયદો લાગુ પડવો જોઈએ. મારું કહેવાનું એ છે કોઈ નેતા કે કોઈ કાર્યકર કેમ કાંઈ સાચી વાત કરી શકતો નથી. રમેશભાઈ, ખાસ કરીને જયેશભાઈ અને તમારા બંનેના જે સંબંધો છે તેમાં ક્યાંક દરાર પાડવાનું આ કારણ લાગે? શું લાગે? આ પ્રદેશ લેવલની વાત છે અને આ એમની મેલી મુરાદ સંપૂર્ણ તમે કહો છો બરાબર છે, પણ આ એમની મેલી મુરાદ અમે કોઈ રીતે પાર પાડવાની નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.